ચાલો મિત્રો, આપણે હું એક સરસ મજાનો ઉખાણો પૂછું. એક પક્ષીઓનું ઝુંડ મુસાફરી કરતું હતું. મુસાફરી દરમિયાન એક વૃક્ષ ઉપર વિશ્રામ કરવા માટે ઉતર્યું. હવે વૃક્ષ ઉપર પક્ષી પાંદડે બેસવા ગયા, યાની કે એક પાંદડે એક પક્ષી, તો એક પક્ષી વધ્યું. હવે પક્ષીએ વિચાર કર્યો કે આપણે સાથે મુસાફરી કરી અને એક જણ બેસવાની જગ્યા ન મળે એ ન પોસાય, બધા ડબલ થઈ જાઓ. હવે બધા પક્ષી એક પાન ઉપર ડબલ થઈ ગયા એટલે એક પાન વધ્યું. હવે તમે જવાબ આપો કે કેટલા પક્ષી હશે અને કેટલા વૃક્ષ ઉપર પાન હશે તો આવી સ્થિતિ સર્જાય. જલ્દી કોમેન્ટ કરો અને જવાબ આપો. તમારી બુદ્ધિને ધારદાર બનાવો.